આવું છે તપેલી છે. એ તપેલી જ મને ખબર કહું શું તપેલી છે? પણ તો એમ કે ની તપેલી ગરમ છે, તપેલી તપેલી કરતી ભાઈ જાય આ ભાઈ તમારા ભાભીને ફોન કર્યો તો? હા કર્યો તો ને શું થયું? એ તો તમને ખબર જ હોય ને શું થયું ઈ. એવું તો તમે શું કીધું તમારા ભાભીને કાલ? મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તાર ભાભી કાલની બીમાર છે. પણ મેં તો ખાલી એટલું જ કીધું તું કે તમારા નણંદબા છે ઉનાળાના વેકેશનમાં 1 મહિનો રોકાવા આવવાના છે. અરે સાંભળો ને, વેકેશન પડી ગયું છે ને છોકરાઓને, તો હું અઠવાડિયું લીંબડી જાઉં છું મમ્મીને ઘરે. હો અરે ભાઈ ક્યાંય નથી જવું તારે, અહીંયા રહેને સાની મની. ત્યાં આગળ તું જાય એટલે 5-7 હજાર રૂપિયા તું મારા વપરાવીશ, ત્યાં જઈને તારા ભાઈ આગળથી બીજા 2-5 હજાર વપરાવીશ, અને તારા ભાઈ ભાભી અને તારી માની વચ્ચે તું જે ડખા કરાવીશ ને અલગ થી નીકળ. અહીંયા સાની મની વેર તું. દીદીનો ફોન? હા દીદી, બસ મજા મજા. તમે કેમ છો? લે ક્યારે? હવે વેકેશન જ છે, હવે કઈ આવું નથી. ઘરે રહો ને શાંતિથી. કુમારને કેટલોય ખર્ચો કરાવી દેશો, અહીંયા આવીને તમારા ભાઈનો ખર્ચો કરાવશો, અને અમને અંદર અંદરો બધાને ડખા કરાવશો, એ તો જુદું. એના કરતા ઘરે શાંતિથી આરામ કરો ને. આ ફોન તો તમારો બહુ વજન વાળો, કેમ ઉપડતો નથી? ખોટા નાટક કરીને ઉપડે છે. મારે કામ હતું એટલે નથી ઉપાડ્યો.